ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે અગાઉના લેક્ચરમાં મૂડી બજાર વિશે જોયું હતું. મૂડી બજારની પ્રસ્તાવના, મૂડી બજારનો અર્થ, મૂડી બજારના બે પેટા પ્રકાર, એના પછી મૂડી બજારના લક્ષણો વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે જોઈશું મૂડી બજારના કાર્યો. મૂડી બજારના કાર્યોમાં ટોટલ 10 કાર્યો. 1. બચતકાર અને રોકાણકાર વચ્ચે સંકલનનું કાર્ય. 2. ઉદ્યોગ અને વેપારને નાણાકીય મદદ. 3. રોકાણકારોને મદદરૂપ. 4. રોકાણોનું હસ્તાંતર. બચતકારોને તરલતા પૂરી પાડે. ગૌણ મૂડી બજાર. દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો. દેશના વિકાસનું બેરોમીટર. બચતોને પ્રોત્સાહન. મૂડી ઘડતરનું કાર્ય અને લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ વેચાણ. તો ટોટલ આટલા કાર્યો છે. હવે આપણે જોઈએ તો કે પહેલું કાર્ય બચતકાર અને રોકાણકાર વચ્ચેનું સંકલનનું કાર્ય, એટલે કે બચતકાર અને રોકાણકારોને જોડવાનું કાર્ય કરે છે. મૂડી બજાર બિનકાર્યક્ષમ કંપનીઓને સક્ષમ કંપનીઓના હાથમાં મૂકવા માટે સંચાલકોને કંપનીઓ ખરીદી લેવા અથવા જોડાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેને કારણે કંપનીની કાર્યક્ષમતામાં સુધારે છે. લક્ષ્યાંકિત કંપનીઓમાં પોતાનો હિસ્સો વધે તે માટે વિવિધ કંપનીઓને મૂડી બજાર પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ માટે કંપની ધારામાં દર્શાવેલ કોઈ લાંબી વિધિ અનુસરવાની તેઓને જરૂર પડતી નથી. તો કે મૂડી બજાર છે એ જેને બચત કરવી છે, જેને રોકાણ કરવું છે, તો કે એ લોકોને અને જેને નાણાંની જરૂર છે, જે લોકો ધંધામાં નાણાં રોકવા માગે છે, એ બંનેને જોડવાનું એક કાર્ય કરે છે. એના પછી ઉદ્યોગો અને વેપારને નાણાકીય મદદ. જે લોકોએ બચત કરવી છે એ લોકોએ બચત કરી અને જેને નાણાંની જરૂર છે એ લોકોને નાણાંની સેવા પૂરી પાડે છે. એની સાથે સાથે એ ઉદ્યોગોને વિકાસ કરવા, ઉદ્યોગોને વિસ્તૃત કરવા, ઉદ્યોગોની સ્થાપના કરવા માટે પણ એમને નાણાકીય મદદ પૂરી પાડે છે. એના પછી થર્ડ, રોકાણકારોને મદદરૂપ. તો કે જે લોકોને રોકાણને એટલે કે બચત કરી છે અને એમને રોકાણ કરવું છે, તો એવા રોકાણકારોને મૂડી બજાર મદદરૂપ થાય છે. મૂડી બજારમાં લાંબા ગાળાના રોકાણોનું ઝડપથી તરલ ભંડોળોમાં રૂપાંતર થાય છે. તે દ્વારા રોકાણકારોમાં વિશ્વાસ પેદા થાય છે અને તે બચત અને રોકાણોને ઝડપી બનાવે છે. તે બિન નોંધાયેલ બચતો ધરાવતા રોકાણકારોને કંપનીઓની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે આકર્ષે છે. એના પછી રોકાણોનું હસ્તાંતર. તો કે મૂડી બજાર વર્તમાન મિલકતો, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો, વ્યક્તિની સંપત્તિની વ્યક્તિ કે જૂથને હસ્તાંતર કરવામાં મદદરૂપ કરે છે. એટલે કે મૂડી બજારમાં જે હાલની ચાલુ મિલકતો હોય, વર્તમાનમાં જે પણ મિલકતો હોય, દ્રશ્ય મિલકતો હોય. દ્રશ્ય મિલકતો કોને કહેવાય? તો તમે જાણો છો કે જે મિલકત આપણે નજરે જોઈ શકતા હોઈએ, જમીન, મકાન, યંત્રો, આ બધી દ્રશ્ય મિલકતો. અને અદ્રશ્ય મિલકતો, તો અદ્રશ્ય મિલકતો કોને કહેવાય? કે જે મિલકત તમારી જોડે છે, જેનું વેલ્યુએશન છે છતાં પણ તમે જોઈ શકતા નથી, જેમ કે ગુડવિલ, કોપીરાઇટ, પેટન્ટ વગેરે. તો કે આ બધી અદ્રશ્ય મિલકતો કહેવાય. અને વ્યક્તિની સંપત્તિની, એટલે કે વ્યક્તિના જોડે જે પણ સંપત્તિ છે એ સંપત્તિની વ્યક્તિ કે જૂથને હસ્તાંતર કરવામાં મદદરૂપ કરે. રોકાણકારો પોતાની જામીનગીરીઓનું બજારના મધ્યસ્થોની મદદથી સરળતાથી હસ્તાંતર કરી શકે છે. એના પછી બચતકારોને તરલતા પૂરી પાડે છે.
ગૌણ મૂડી બજાર. બચતકારોને તરલતા પૂરી પાડે. તો કે મૂડી બજાર પરસ્પર સમજૂતી દ્વારા માન્ય કિંમતે જામીનગીરી ખરીદનાર અને વેચનારને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેને કારણે જેનો વેપાર થાય છે તે જામીનગીરી તરલ બને છે. તરલતા એ જામીનગીરીનું સૌથી મોટું લક્ષણ છે અને તે જામીનગીરીને આકર્ષક બનાવે છે. આ લક્ષણ રોકાણકારોને જામીનગીરીમાં રોકાણ કરવા વધુ પ્રોત્સાહિત કરે છે કે જે બજારનું કાર્યક્ષેત્ર વિસ્તૃત બનાવે છે અને મૂડી બજારને વિકસાવવામાં મદદરૂપ બને છે. તો કે બચતકારોને તરલતા પૂરી પાડે છે એટલે કે ગૌણ બજારમાં એનો સમાવેશ થાય છે. એના પછી દેશની આર્થિક વૃદ્ધિમાં વધારો. તો કે મૂડી બજારમાં રોકાણ થાય. અલગ અલગ વ્યક્તિઓ નાનું બચત કરી અને પછી અલગ અલગ જગ્યાએ ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું રોકાણ કરશે. હવે એ રોકાણકારો ઉદ્યોગો અને વેપારમાં એનો ઉપયોગ કરશે અને એના કારણે ઉદ્યોગો અને વેપારોનો વિકાસ થશે. ઉદ્યોગો અને વેપારો વિસ્તૃત થશે, નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને એના કારણે આપણા દેશનો વિકાસ થશે અને દેશનો વિકાસ થશે એમ લોકોની રોજગારીમાં પણ વધારો થશે અને એના કારણે દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો જોવા મળે છે. એના પછી દેશના વિકાસનું બેરોમીટર છે કે મૂડી બજારમાં જેટલું પણ રોકાણ વધે છે એના કારણે આપણા દેશનો વિકાસ થાય છે. એટલા માટે કે મૂડી બજાર એ દેશના વિકાસનું બેરોમીટર છે. એટલે કે બેરોમીટરથી દેશનો કેટલો વિકાસ થયો એ માપી શકાય છે. તો કે દેશનો કેટલો વિકાસ થયો એ માપવું હોય તો એના માટે મૂડી બજારની જરૂર પડે છે અને એટલે જ કહેવાય છે કે દેશના વિકાસનું બેરોમીટર છે. એના પછી બચતોને પ્રોત્સાહન. તો કે જે પણ લોકોને નાણાં રોકવા છે એ લોકો નાણાં રોકી અને પોતાની બચતોમાં વધારો કરે છે. એમને યોગ્ય વળતર મળે કે પછી યોગ્ય વ્યાજ મળે અને એના કારણે લોકો વધારે ને વધારે પ્રોત્સાહિત થાય છે નાણાં રોકવા માટે. તો કે લોકો પોતાનો બચતો કરી અને યોગ્ય જગ્યાએ એનું રોકાણ કરે અને એ રોકાણો પર એમને યોગ્ય વળતર મળે. જો એ વળતર વ્યાજબી હોય અને એમનું રોકાણ સિક્યોર હોય તો એ લોકો વધારે ને વધારે બચત કરવા માટે પ્રેરાય છે. એટલા માટે મૂડી રોકાણનો એક કાર્ય કે લોકોની બચતોને પ્રોત્સાહન આપવું. એના પછી મૂડી ઘડતરનું કાર્ય. તો કે અલગ લોકો બચતો કરે છે ને બચતો કરી અને પછી એ લોકો અલગ જગ્યાએ રોકાણ કરે છે અને એ રોકાણ લાંબા ગાળા માટે કરે તો એ મૂડી બજારના અંદર એમનું રોકાણ થાય છે અને એના કારણે લાંબા ગાળાનું રોકાણ થવાથી મૂડી ઘડતરનું કાર્ય પણ થાય છે. એટલે કે એક જાતની એક પ્રકારે તમારી મૂડી બને છે. લાંબા સમય સુધી તમે જો રોકાણ કરો તો એના પર વળતર પણ તમને સારું મળે તો તમારું એની અંદર મૂડી રોકાણ થાય છે એટલે કે મૂડી ઘડતર થાય છે. એના પછી લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ વેચાણ. તો કે મૂડી બજારના અંદર લાંબા ગાળાની જામીનગીરીઓ ખરીદવામાં પણ આવે છે અને લાંબા ગાળાની જામીનગીરીનું વેચાણ પણ કરવામાં આવે છે. ઉદ્યોગોને જ્યારે પણ જરૂર હોય, વેપારોને જ્યારે પણ જરૂર હોય ત્યારે નાણાકીય મદદ કરવા માટે લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરવામાં આવે છે. લાંબા ગાળાની જામીનગીરીઓમાં શેર, ડિબેન્ચર આ વગેરેનો સમાવેશ થાય છે. બોન્ડ છે, ડિપોઝિટરી છે, આ બધાનો સમાવેશ થાય છે અને આ બધાનો જરૂર સમયે લાંબા ગાળા માટે ખરીદ અને વેચાણ કરવામાં આવે છે. તો આપણે આ જોયા મૂડી બજારના કાર્યો. બીજું એક કે મૂડી બજારનું કાર્ય ફાળવણીનું કાર્ય. તો કે મૂડી બજાર
અસંખ્ય રોકાણકારોની બચતોને વિવિધ ઉત્પાદકીય રોકાણો તરફ લઈ જવાનું પ્લેટફોર્મ પૂરું પાડે. મૂડી બજારનું એક મહત્વનું કાર્ય છે. તે ઉત્તેજક અને દંડની પદ્ધતિથી ભંડોળની વહેંચણી કરે છે. ભંડોળની વહેંચણી ઔદ્યોગિક વૃદ્ધિને આગળ ધપાવે છે અને આખરે તે આર્થિક વૃદ્ધિ અને દેશના વિકાસમાં પરિણમે છે. બીજું કે એ નિર્દેશક તરીકેનું પણ કાર્ય કરે છે કે મૂડી બજાર માત્ર અર્થતંત્રનો વિકાસ દર્શાવતું નિર્દેશકનું કાર્ય નહીં, પણ જામીનગીરીઓની કિંમત વધઘટ દ્વારા સમગ્ર સંપત્તિની સ્થિતિનો ખ્યાલ રજૂ કરે. કિંમતમાં ફેરફાર મોટે ભાગે જે તે કંપની અને સમગ્ર ઉદ્યોગોની કામગીરી ઉપર આધારિત હોય છે. કંપનીના પરિણામોની અસર આખરે તો કંપનીની જામીનગીરીની કિંમત પર જ પડે છે. એના પછી બીજું કે બચત અને રોકાણકારોનું કાર્ય આપણે જોયું તો કે પહેલું જોયું બચતકાર અને રોકાણકાર. તો કે લાંબા ગાળાના રોકાણોનું ઝડપી તરળ ભંડોળમાં રૂપાંતર થાય અને એના કારણે રોકાણકારોમાં વિશ્વાસ પેદા થાય અને ઝડપી રોકાણ બનાવે છે. તો કે આપણે મૂડી બજારના કાર્યો જોયા, ટોટલ 10 કાર્યો. તો હવે આપણે જોઈએ મૂડી બજારના કાર્યોમાં ફરી એકવાર નજર નાખી દઈએ તો કે પહેલું છે બચતકાર અને રોકાણકાર વચ્ચે સંકલનકારનું કાર્ય, ઉદ્યોગ અને વેપારને નાણાકીય મદદ, રોકાણકારોને મદદરૂપ, રોકાણોનું હસ્તાંતર, બચતકારોને તરલતા પૂરી પાડે છે એટલે કે ગૌણ મૂડી બજાર છે, દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો કરે છે, દેશના વિકાસનું બેરોમીટર છે, બચતોને પ્રોત્સાહન આપે છે, મૂડી ઘડતરનું કાર્ય કરે છે અને લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરે છે. તો આપણે આ જોયા મૂડી બજારના કાર્યો. આના પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં તો જોયા હતા જ મૂડી બજાર વિશે, એનો અર્થ, મૂડી બજારના લક્ષણો અને મૂડી બજારના કાર્યો થયા. હવે આપણે જોઈએ મૂડી બજારની ભૂમિકા, મહત્વ અને ફાળો. જોઈએ મૂડી બજારની ભૂમિકા, એ જ મહત્વ અને એ જ મૂડી બજારમાં ફાળો. તો જોઈએ મૂડી બજારની ભૂમિકા, મહત્વ અને ફાળો. પહેલું, બચતકાર અને રોકાણકાર વચ્ચે સંકલનકારની ભૂમિકા. આપણે આગળ જ જોયું કે મૂડી બજારના કાર્યોમાં એ જેની ભૂમિકા છે તો કે બચતકાર અને રોકાણકારોને જોડવાનું એ કાર્ય કરે છે. મૂડી બજાર બિનકાર્યક્ષમ કંપનીઓને સક્ષમ બનાવવામાં માટે સંચાલકો કંપનીઓને ખરીદી લેવા અથવા જોડાણ કરવા માટે પ્રોત્સાહિત કરે અને તેને કારણે કંપનીની કાર્યક્ષમતા સુધરે છે અને લક્ષ્યાંકિત કંપનીઓમાં પોતાનો હિસ્સો વધે તે માટે વિવિધ કંપનીઓને મૂડી બજાર પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો કે બચતકાર, જેને બચત કરવી છે અને જેને રોકાણોની જરૂર છે, જેને નાણાંની જરૂર છે, બંનેને જોડવાનું કાર્ય મૂડી બજાર કરે છે. એના પછી ઉદ્યોગ અને વેપારને નાણાકીય મદદની ભૂમિકા. તો કે ઉદ્યોગો અને વેપારોને જ્યારે પણ નાણાંની જરૂર પડે, ઉદ્યોગોના વિકાસ માટે, અને વિસ્તૃતિકરણ માટે, એની સ્થાપના માટે, તો ત્યારે એ મૂડી બજાર એમને નાણાકીય મદદ પૂરી પાડે છે. એના પછી રોકાણકારોને મદદરૂપ. તો કે જે લોકોને રોકાણ કરવું છે,
જે લોકોએ નાની નાની બચતો ભેગી કરી છે, જેમને લાંબા ગાળા માટેનું રોકાણ કરવું છે, એવા લોકોને એ મૂડી બજાર મદદ કરે છે. તો કે એવા લોકોના નાણાં એ સ્વીકારી અને એમને એમાં રોકાણ કરી અને વ્યાજબી વળતર આપે છે. એના પછી રોકાણોનું હસ્તાંતરની ભૂમિકા. તો કે મૂડી બજાર વર્તમાન મિલકતો, દ્રશ્ય અદ્રશ્ય મિલકતો, વ્યક્તિઓની સંપત્તિ આવા વ્યક્તિ કે જૂથનું હસ્તાંતર કરવામાં મદદ કરે છે. હસ્તાંતર એટલે ફેરબદલી કરવામાં. રોકાણકારો પોતાની જામીનગીરીઓનું બજારના મધ્યસ્થીઓની મદદથી સરળતાથી હસ્તાંતર કરી શકે છે. એના પછી છે બચતકારોને તરલતા પૂરી પાડવાની ભૂમિકા. તો કે મૂડી બજાર પરસ્પર સમજૂતી દ્વારા માન્ય કિંમતે જામીનગીરી ખરીદનાર અને વેચનારને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેને કારણે વેપાર થાય છે. તે જામીનગીરી તરલ બને છે. તરલતા અને જામીનગીરીનું સૌથી મહત્વનું લક્ષણ છે અને તે જામીનગીરીઓને આકર્ષક બનાવે છે. આ લક્ષણ રોકાણકારોને જામીનગીરીમાં રોકાણ કરવા વધુ પ્રોત્સાહિત કરે છે, કે જે બજારનું કાર્યક્ષેત્ર વિસ્તૃત બનાવે છે અને મૂડી બજારને વિકસાવવામાં મદદરૂપ બને છે. તો આપણે 5 મૂડી બજારની ભૂમિકા જોઈ. પહેલી તો કે બચતકાર અને રોકાણકાર વચ્ચે સંકલનકારની ભૂમિકા, એટલે કે બચતકાર અને રોકાણોને શું કરે છે? જોડે છે. બીજું કે બચત અને રોકાણોને જોડવું એટલે કે મૂડી બજારમાં લાંબા ગાળાના રોકાણોનું ઝડપી તરળ ભંડોળમાં રૂપાંતર થાય. તે દ્વારા રોકાણકારોમાં વિશ્વાસ પેદા થાય અને તે બચતકાર અને રોકાણોને ઝડપી બનાવે. તે બિન નોંધાયેલ બચતો ધરાવતા રોકાણકારોને કંપનીઓની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે આકર્ષે છે. બીજું કે ઉદ્યોગ અને વેપારોને નાણાકીય મદદની ભૂમિકા પૂરી પાડે, કે જ્યારે પણ ઉદ્યોગોનો વિકાસ કરવો હોય, ઉદ્યોગોની સ્થાપના કરવી હોય, ઉદ્યોગોને વિસ્તૃતિકરણ કરવું હોય, તો એટલા માટે ઉદ્યોગ અને વેપારને જ્યારે પણ નાણાંની જરૂર પડે ત્યારે મૂડી બજાર તેમને મદદ કરે છે. એના પછી રોકાણકારોને મદદ કરે છે, કે જેને પણ બચત કરી હોય એમને જેને પણ નાણાં રોકવા હોય તો એવા લોકોને મદદ કરી અને મૂડી રોકાણમાં લાંબા ગાળા માટે નાણાં રોકાવે છે. એના પછી રોકાણનું હસ્તાંતરની ભૂમિકા. તો કે રોકાણોનું ફેરબદલી પણ કરવામાં એ પોતાની ભૂમિકા એટલે કે ફરજ બજાવે છે. જે પણ વ્યક્તિને મિલકતોની, અદ્રશ્ય મિલકતોની, દ્રશ્ય મિલકતોની, વ્યક્તિઓની સંપત્તિની આ બધાની ફેરબદલી કરવામાં એટલે કે હસ્તાંતર કરવામાં મદદરૂપ બને છે અને મધ્યસ્થીનું કાર્ય કરે છે. એના પછી બચતકારોને તરલતા પૂરી પાડવાનું કાર્ય. તો કે મૂડી બજાર પરસ્પર સમજૂતી દ્વારા માન્ય કિંમતે જામીનગીરી ખરીદનાર અને વેચનારને શું કરે છે? પ્લેટફોર્મ પૂરું પાડે અને એના કારણે વેપાર થાય અને જામીનગીરીઓની તરલતા વધે છે અને લોકો વધુને વધુ જામીનગીરીમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત બને છે. એના પછી દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો કરવાની ભૂમિકા. તો કે દેશની જે વૃદ્ધિ થાય છે, ઉદ્યોગોનો વિકાસ થશે, નવા નવા ઉદ્યોગો સ્થપાશે, જે જૂના ઉદ્યોગો છે એમનું વિસ્તૃતિકરણ થશે અને એના કારણે દેશના લોકોને રોજગારી મળશે અને દેશના લોકોને રોજગારી મળવાથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. તો કે દેશની આર્થિક વૃદ્ધિ થશે અને તો કે આ વૃદ્ધિ કરવામાં પણ મૂડી બજાર અગત્યની ભૂમિકા ભજવે છે. એના પછી નેક્સ્ટ તો કે દેશના વિકાસના બેરોમીટરની ભૂમિકા. દેશનો કેટલો વિકાસ થયો, કેટલો વિકાસ કરવાની જરૂર છે, આનું માપ કાઢવું હોય તો મૂડી બજાર દ્વારા એનું માપ નીકાળી શકાય છે. દેશમાં કેટલી તેજી છે, કેટલી મંદી છે, કઈ જગ્યાએ કેટલું રોકાણ કરવું, આ બધી જ માહિતી દેશના વિકાસમાં જરૂરી છે અને એટલા માટે દેશના વિકાસના બેરોમીટર તરીકેની ભૂમિકા મૂડી બજાર ભજાવે છે. એના પછી 8મું બચતોને પ્રોત્સાહન આપવાની ભૂમિકા. તો કે લોકોને જે બચતો છે તો કે નાણાં બચાવવા માટે
કેવી રીતે નાણાં બચાવવા, બચાવેલા નાણાંનું ક્યાં રોકાણ કરવું, એના ઉપર યોગ્ય વળતર કેવી રીતે મેળવવું, આ બધી જ માહિતી, આ બધું જ પ્રોત્સાહન મૂડી બજાર પૂરું પાડે છે. તો કે જેને પણ બચતની જરૂર છે, જેને પણ બચત કરવી છે, તો કે બચત કરવા માટે બચતોનું પ્રોત્સાહન આપવાની ભૂમિકા પણ મૂડી બજાર ભજાવે છે. એના પછી મૂડી ઘડતરનું કાર્યની ભૂમિકા. તો કે દેશમાં મૂડી ઘડતરનું કાર્ય થાય. દેશનો વિકાસ કરવો હોય તો અલગ અલગ જગ્યાએ મૂડીની જરૂર પડે. તો કે મૂડી કેવી રીતે ઘડવી, મૂડી ક્યાંથી લાવવી, તો એ મૂડી ઘડવા માટે મૂડી બજાર અગત્યની ભૂમિકા ભજવે છે. નાના નાના રોકાણકારો પાસેથી નાણાં એકઠા કરી અને મોટા મોટા ઉદ્યોગોમાં લાંબા ગાળા માટે મૂડી રોકશે ત્યારે એક કરતાં વધારે મૂડી ભેગી થાય ત્યારે મૂડી ઘડતરનું કાર્ય થાય છે. અને એના પછી લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ. તો કે મૂડી બજાર લાંબા ગાળાનું જામીનગીરીઓનું ખરીદી પણ કરે છે અને વેચાણ પણ કરે છે. હવે લાંબા ગાળાની જામીનગીરીમાં શેર, ઇક્વિટી, બોન્ડ, ડિપોઝિટરી આ વગેરેનો સમાવેશ થાય. હવે આ બધાની જરૂરિયાત જ્યારે પણ કંપનીઓને, ઉદ્યોગોને નાણાંની જરૂર હોય ત્યારે આ બધા શેર, ડિબેન્ચર, બોન્ડ્સ આ બધા બહાર પાડી અને નાણાં એકઠા કરે છે. એટલે કે એમનું વેચાણ કરે છે, એમની ખરીદી કરે છે અને પછી મૂડી ભેગી કરે છે. તો કે લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ વેચાણનું કાર્ય પણ મૂડી બજાર કરે છે. તો આ હતા મૂડી બજારની ભૂમિકાનું મહત્ત્વ અને ફાળો. તો આપણે ફરી એકવાર જોઈ લઈએ મૂડી બજારના ભૂમિકા, મહત્ત્વ અને ફાળો. તો કે પહેલું છે મૂડી બજારની ભૂમિકા, મહત્ત્વ અને ફાળો. એની અંદર તો કે બચતકારોને રોકાણકાર વચ્ચે સંકલનકારની ભૂમિકા, ઉદ્યોગ અને વેપારની નાણાકીય મદદની ભૂમિકા, રોકાણકારોને મદદરૂપ, રોકાણોનું હસ્તાંતરની ભૂમિકા, બચતકારોને તરલતા પૂરી પાડવાની ભૂમિકા, દેશના આર્થિક વૃદ્ધિમાં વધારો કરવાની ભૂમિકા, દેશના વિકાસના બેરોમીટરની ભૂમિકા, બચતોને પ્રોત્સાહન આપવાની ભૂમિકા, મૂડી ઘડતરનું કાર્યની ભૂમિકા અને લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ વેચાણ. તો આ હતી મૂડી બજારની ભૂમિકા, મહત્ત્વ અને ફાળો. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો કે એમાં મૂડી બજારનો ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવીશું અને એના પછી નાણાં બજાર અને મૂડી બજારનો તફાવત જોઈશું.